જનતા પાર્ટી થકી આજે 195 લોકસભાના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ એમાં ગુજરાતના 15 નામોની જાહેરાત થઈ છે. એને લઈને રજનીભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, પહેલા તો પ્રથમ યાદી અને એમાં ગુજરાતના 15 નામો. ચૂંટણી નજીક આવી રહી છે, કઈ રીતે જોશો લોકો જે ઉમેદવારો છે એમના ઉપર જે જવાબદારી સોંપવામાં આવે છે પાર્ટી થકી, અને ખાસ કરીને ભાજપની હંમેશા એક થિયરી રહી છે કે જે પણ નામ આવે અથવા તો નાનેથી લઈને મોટો કાર્યકર્તા એમાં જોતરાતો હોય છે. આજની યાદીને લઈને શું કહે? ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આજે આગામી 2024માં જે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે એના માટે ઉમેદવારના નામોની યાદી એ પ્રસિદ્ધ કરી છે. એમાં ગુજરાતના પણ 15 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય અમિતભાઈ શાહ સાહેબ એ ગાંધીનગરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. એ જ પ્રકારે મનસુખભાઈ માંડવિયા એ પોરબંદરથી, રૂપાલા સાહેબ રાજકોટથી, અને સૌ અમારા પૂર્વ જે અત્યારે કેન્દ્રીય મંત્રી છે એ જે રિપીટ થયા છે એ પણ, અને અન્ય કાર્યકર્તાઓ જે સાંસદો હતા એમાંથી પણ રિપીટ થયેલા છે. કેટલાક નવા કાર્યકર્તાઓનું પણ ચયન થયું છે. પણ કુલ મળીને ગુજરાતની 26 બેઠકો એ ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં વધારે મતોથી જીતે એ પ્રકારની જે સંકલ્પના અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ પણ નવસારીથી ચૂંટણી લડી રહ્યા છે. ગઈ વખતે સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતવાનો રેકોર્ડ એમના નામે છે. તો એ જ પ્રકારે ગુજરાતમાં ફરીથી માનનીય પાટીલ સાહેબના નેતૃત્વમાં 5 લાખ કરતાં વધારે મતોથી પ્રત્યેક સીટ જીતવાની સંકલ્પના સાથે ગુજરાતનો પ્રત્યેક કાર્યકર્તા આજે કામે લાગી ગયો છે, અને અમે પરિણામ તરફ ચોક્કસ જઈશું. સાહેબ, અન્ય પાર્ટીઓ છે ગઠબંધન કરીને ભાજપ સામે છે, અને ભાજપ પાર્ટી એનડીએ સાથે મળી અને 400 પારની વાત કરે છે. કઈ રીતે શક્યતા? જો આજે દેશનો પ્રત્યેક મતદાતા એનો જે વિશ્વાસ માનનીય નરેન્દ્રભાઈ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે છે. ભૂતકાળની સ્થિતિ બધાએ જોઈ છે કે ક્યાંક કામની જાહેરાત થઈ હોય ને કામ થયું જ ન હોય, અધવચ્ચે અટક્યું હોય. એની સામે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ જે કામ કર્યું અને એમણે જે કહ્યું તે કર્યું, એ જ વાત આજે દિલ્હીમાં મોદીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી, એ પ્રકારનો ભાવ અને વિશ્વાસ પ્રત્યેક વ્યક્તિમાં, દેશના પ્રત્યેક મતદારમાં પ્રસ્થાપિત થયો છે. અને ત્યારે જે પ્રકારે અમારા માનનીય વડાપ્રધાન અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજીએ જે લક્ષ્ય કાર્યકર્તાઓને આપ્યો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 370ને પાર કરશે અને એનડીએ એ 400ને પાર કરશે. કાર્યકર્તા પૂરા જોમ જુસ્સાથી, થનગનાટથી એના માટે કામે લાગી ગયો છે, અને એ દિશામાં અમે પરિણામ લઈને ચંપીશું. છેલ્લો પ્રશ્ન પૂછીશ કે આજે સીટો જાહેર થઈ, એમાં 50 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે યુવાનો એમની પણ જાહેરાતો છે જે અલગ અલગ રાજ્યોમાં થઈ છે. તો ગુજરાતમાં જે બાકી સીટો છે તો એમાં પણ સ્થાન મળે એવી શક્યતા આપની દ્રષ્ટિએ? ગુજરાતમાં જે બાકીની સીટો છે એમાં પણ આ જ પ્રકારે બધાનો સમાવેશ થઈ કરીને જે કેન્દ્રીય ચૂંટણી સમિતિ નામ જાહેર કરશે, ગુજરાતમાંથી પેનલ બનીને ગઈ છે, એના પર ચર્ચા વિચારણા કર્યા બાદ એ માટે પણ નામો જાહેર કરશે. પરંતુ બહેનો, યુવાનો, એસસી, એસટી અને જનરલ બધાનો વિચાર કરીને જે પ્રકારે પાર્ટી હંમેશા આગળ વધે છે એ જ પ્રકારે બાકીની સીટોમાં પણ આગળ વધશે. એટલે ખાસ કરીને ભાજપની હંમેશા એ તાસીર રહી છે કે કોઈ પણ વર્ગના હોય, જાતીય જ્ઞાતિ સમીકરણો જોઈ અને ભાજપ છે એ સૌને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે ને. એ આ જે 195 ઉમેદવારોના જે નામ જાહેર થયા છે એમાં સ્પષ્ટપણે દેખાયું છે. ગુજરાતના 15. તો જ્યારે રજની પટેલનું કહેવું છે કે આવનારા સમયમાં બીજા જે નામો જાહેર થશે તેમાં પણ આ સમીકરણોના આધારે નામ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં પણ ચોક્કસથી મહિલાઓ અને યુવાનોને સ્થાન મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અને એની સાથે સાથે જ નામ જાહેર થયા પહેલાં જ ગુજરાતનો કાર્યકર્તા ચૂંટણી પર તેના બીજા દિવસથી તે કામે લાગી જતા હોય છે. અને જ્યારે હવે તો ઉમેદવારના નામો જાહેર થઈ ગયા છે ત્યારે બમણા જોશથી કાર્યકર્તાઓ અને ઉમેદવારો છે હવે મેદાને ઉતરવાના છે. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.